ખોડિયાર, આ બાજુ જગદીશ ફૂડ, જો પછી આ મેકડોનલ્ડ નૂડલ્સ. અત્યારે મિત્રો તમે જેની કિંમત હિસાબ કરો એટલે હોલ ટાયર ગાડી આપણે લઈ એટલે લગભગ 52-53 લાખ રૂપિયાનું કોટેશન આવે છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે વટામણ વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે વટામણથી નીકળી ગયા હતા અને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડીને અને મિત્રો આપણે કરજણ પહેલાં જે વોલ્ટ આવે ને ત્યાં આપણે રાતે ગાડી રાખી દીધી હતી. જે આપણે ડ્રાઈવરો માટે જે સુવિધા આપેલી છે રેસ્ટ રૂમ, ત્યાં મિત્રો આપણે રાતે રાખીને સૂઈ ગયા હતા. અને અત્યારે મિત્રો આપણે સવારે ઉઠ્યા છે અને અત્યારે જવું આપણે મોટું જોઈને અને વિડીયો ઉતારવાનું કર્યું છે ચાલુ. અને અત્યારે જવું આપણે ભારતના પંપે છે. જોવો તમે આપણે કરજણ આવે ને એ પહેલાં આપણે એક્ઝેક્ટ પોઈન્ટ છે આવડવા જે આપણે રેસ્ટ રૂમ, એક્ઝેક્ટ પોઈન્ટ નહીં એટલે આપણે જે સુવિધા બધી આપણે ડ્રાઈવરો માટે આપી છે એ આપણે તમે જુઓ કાંઈ ઘટે નહીં એવી છે. અને આપણે મિત્રો રાતે આવ્યા ને ત્યારે તમે જોવો ને તો આખું પાર્કિંગ ફૂલ ભરેલું હતું. જોવો ને ખાલી એક ગાડી હાલે ને એટલી જ જગ્યા હતી, બાકી બધું ફૂલ ભરેલું હતું. જો અત્યારે ગાડી બધી નીકળે જ છે અહીંથી તમે જોવો, કેમ કે રાતે ફૂલ ટ્રાફિક હતું. અને મિત્રો આપણે જે લોડિંગ રહ્યું એ આપણું થયું છે રાવલ કિલ્લા ઓરિસ્સામાં. કેમ કે આપણે 2 માલ ભરેલા છે. કેમ કે ઓરિસ્સામાં જે આપણે ભર્યું એ નીચેનો માલ છે એ આપણે ખાલી થઈ છે રાવલ કિલ્લા, અને ઉપર જે માલ ભર્યો એ આપણે થઈ છે નાગપુર. કેમ કે આપણે નાગપુરના મમરા ભરેલા છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા ચા પાણી પીને અને પછી આપણે કન્ટિન્યુ રનિંગ થાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે 1 કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. બધી કરી નાખી છે અને હવે આપણે મિત્રો નીકળી અને પહેલાં આપણે પીતા હોય ચા પાણી. કેમ કે આપણે ચા પાણી પીવાના બાકી છે અને ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળશું. એટલે ગાડી અત્યારે વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી છે, પગાને એવું સાફ કરીને અને ચા પાણી પીને પછી આપણે અહીંથી રનિંગ થાય. ચા પાણી પીવા હેલા જઈશી. અને અહીંયા અત્યારે કંઈક લાગે છે, કેમ કે સામે જોવો કે પ્રસંગ કર્યો એવું લાગે છે કે ઉદ્ઘાટનની છે એવું કંઈક છે. આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આમ આપણે હેલા જાય, કેમ કે અહીંયા આપણે પહેલી વાર ઊભા રહ્યા છીએ. આપણે ઓલો ઇન્ડિયનનો પંપ આવે ને ખેતેશ્વર ધાબા ત્યાં ઊભા હોય. અને અહીંયા જોવો આપણે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. એટલે અહીંયા આપણે ખેતેશ્વર નામ નથી, કાઠિયાવાડી નામ આપી દીધું છે. અને અત્યારે કંઈક લાગે છે, હોય એ સાચું, આપણે જાય પછી ખબર પડે શું છે અહીંયા. પછી તો ઉદ્ઘાટન થતું લાગે છે. આ રીતના પટા પાથરી નાખ્યા છે. કોઈક ઉદ્ઘાટન કરવા આવતું હોય છે આપણે. હા, ભારતનો પંપ. ના આપણે અહીંયા જોવો એટલે બધી બાઇકનું તમે જોવો તો ખરા. મુંબઈ, ખોડિયાર, આ બાજુ જગદીશ ફૂડ, જો પછી આ મેકડોનલ્ડ નૂડલ્સ, પછી ઉડપી ટુ મુંબઈ, પછી સ્વાદ વડોદરાનો. મૂળ આ બધું રહ્યું ને ગામના નામ ઉપર બધું કર્યું છે સેટિંગ. હવે આપણે અહીંયા ચા પાણી આપણે પીતા આવી. હા જુઓ અહીંયા જ મળતું લાગે છે.
ચા છે ને ચાય લવ. આપણે જોવો ચાનું ટોકન લઈ લીધું છે અને આપણે જોવો 20 રૂપિયા એક ચાના. એટલે એ રીતનું અહીંયા છે આપણે 20 રૂપિયા ચાના. ને અહીંયા જો નાસ્તો વતન બનાવે છે લોચો ને એવું જો. તાજી ચા તાજી બંને એમાં ચા ભાઈ ઠીક. આ અલગ છે મેં કીધું ઓલામાં કંઈક બનાવે છે આપણને એટલી બધી પછી ખબર ન પડે. આ આવી ગઈ જો 20 વાળી ચા. આપણે 20 વાળી ચા પાણી પી લીધા છે. અને જો તમે અત્યારે અહીંયા ઉદ્ઘાટન ને એવું છે હોટલોનું. જો તમે આપણે અહીંયા હોટલોનું ઉદ્ઘાટન થાય છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા આપણે ગયા પણ આપણે એક માર્ક કર્યો કે અહીંયા આપણે ગાડીઓ ઓડાવવા માટે ઓલું નથી કે ગાડીઓવાળા આપણે અહીંયા ઊભા રહે અને ગાડીઓવાળાની ઇજ્જત થાય એ વસ્તુ આપણે આ પોઈન્ટ ઉપર છે નહીં. એનું કારણ છે કે અહીંયા બધા જે દુકાનો જે આ બનીની અંદર જે બધા ખાણીપીણીના એ બધા વીઆઈપીના છે. કેમ કે બધા એટલે બધા જેટલા જોવો ને એટલે બધા વીઆઈપી ફૂડ જ મળે છે બધા. અને ડ્રાઈવરોની કોઈ આમ ગણતું ન હોય એવી રીતનું છે અહીંયા. એટલે આ પોઈન્ટ ઉપર ડ્રાઈવરોને ઊભું રહેવું નહીં. તેનું કારણ છે કે અહીંયા રહ્યા ને બધા વીઆઈપી 4 વ્હીલો લઈ લઈને જ આવે છે અને 4 વ્હીલો ઓળા માટેની સુવિધા છે બધી. કેમ કે બધું અંદર તમે જોવો ને તો બધું એકથી એક ડ્રાઈવર તો લગભગ ખાય જ નહીં. કેમ કે એ રીતની બધી અંદર વસ્તુ મળે છે. આપણે માર્ક બધું કર્યું આપણે જોયું કે ભાઈ અહીંયા આપણે ગાડીવાળા માટે તો સિસ્ટમ નથી. બાકી આપણે બીજો ઓલો પોઈન્ટ રહ્યો ને ત્યાં જે ઊભું રહેવાય. બાકી અહીંયા કાંઈ ઊભું રહેવામાં કાંઈ લાભ છે નહીં. તેનું કારણ છે કે અહીંયા બધા 4 વ્હીલવાળા જ ઊભા રહે છે અને ભાવ તમે જેવો હોય ને તો ભૂકા કાઢી નાખી એવો ભાવ છે અહીંયા. એટલે અહીંયા આપણે ગાડી ઊભી રાખવી નહીં. બાકી એવું નીંદર બિંદર આવતી હોય ત્યાંથી સીધું કોઈને પાછું સીધું ભાગી જવાનું. બાકી ચા પીવા નાસ્તો બાસ્તો કરવા અહીંયા ઊભું રહેવું નહીં. એનું કારણ છે કે આ બધું વીઆઈપી માટેનું છે, ગાડીઓવાળા માટે નથી. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીશું. ભરૂચવાળા પોઈન્ટથી ઉતરવાનો આવે ને ત્યાં મિત્રો આપણે પહોંચવા એવા થઈ. અને મિત્રો અત્યારે આપણે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રહ્યો ને ત્યાં મિત્રો અત્યારે હવે ઓનલાઈન મેમાં આવવાનું ચાલુ થઈ ગયું છે. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા એક્સિડન્ટ બહુ એટલે બહુ હેવી એક્સિડન્ટ થતા હતા. કેમ કે રસ્તો રહ્યો એ એકદમ ખુલ્લો રોડ હોય એટલે મિત્રો ગાડી બધા 4 વ્હીલ છે કે મોટી ગાડીઓ છે બધા આમ છૂટે જ આપતા હતા. એટલે મિત્રો જ્યારે એક્સિડન્ટ થાય ને ત્યારે બહુ એટલે બહુ ભયંકર એક્સિડન્ટ થતા. એવો એક્સિડન્ટ થાય કે તમે વાત જ પૂછોમાં. આપણે એક બે એક્સિડન્ટ તો જેવા હતા આખો રસ્તો બ્લોક કરી એવા એક્સિડન્ટ મિત્રો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર થતા હતા. એટલે હું છે કે એના હિસાબે મિત્રો જેટલા કેમેરા રહ્યા ને કેમ કે આપણે જે આ હાઈવે ઉપર આપણે હાલીને એ આપણે આખો હાઈવે રહ્યો ને એ કેમેરામાં કેચ કરેલો છે આખે જ્યાં આપણી ગાડી હેલી જતી હોય ને. કેમ કે અહીંયા કેમેરા જે નહીં ને એ લગભગ 20-25 લાખનો એક કેમેરો આવે ને એવા કેમેરા નાખેલા છે. એટલે આપણે લાગે તમે 2-3-4 કિલોમીટર હાલો ને 2 કિલોમીટર ત્યાં તમને કેમેરો જોવા મળે. એટલે એવું છે કે અત્યારે સરકારે કંઈક નવું કારું કાઢી દીધું છે તો 4 વ્હીલ કંઈક 80 કે 90ની સ્પીડ ઉપર જાય ને તો ઓનલાઈન મેમો આવી જાય. ગાડી વધારે 60 ઉપર હાલતી હોય તો ઓનલાઈન મેમો આવી જાય. એ રીતનો મિત્રો આપણે સિસ્ટમ કરી નાખી છે. અને મિત્રો આ રોડ ઉપર તો એક્સિડન્ટ તો એવા થાય જેવા આપણે જૂના રોડે નતા થતા ને એવા તો આ મોટો રોડ છે ને એક્સિડન્ટ એવા થતા. અત્યારે જોવો આપણે હાઈલા જઈએ અને આ જોવો કેમેરો છે. આ રીતનો કેમેરા તમે લાગે તમે હાઈલા જાઓ ને એટલે આખા હાઈવે ઉપર આ કેમેરો તમને જોવા મળે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો.
જુનાગઢવાળો રસ્તો ભેગો થઈ જાય છે. એટલે ત્યાંથી આપણે 50-60 કિલોમીટર જેવું હાલતો ને એટલે આપણે ગુજરાતી મિત્રો આપણે પૂરું થઈ જાય છે અને ત્યાંથી આપણે ચાલુ થઈ જાય છે મહારાષ્ટ્ર. અને મિત્રો આપણે અત્યારે કોમેન્ટ વાંચતા હતા એટલે આપણે એક કોમેન્ટ વાંચીએ આપણે વાઘેલા રાજેન્દ્રસિંહ એમની મિત્રો કોમેન્ટ હતી કે ભાઈ અજયભાઈ આપણે ગાડી નવી લેવી છે તો થોડીક માહિતી આપો. મિત્રો આપણે બધાને કહેવા માંગી છે કે ભાઈ નવી ગાડી અત્યારે મિત્રો લેવી ને બહુ એટલે બહુ અઘરું વસ્તુ છે. એટલે લેવી અઘરી નથી પણ લઈને મિત્રો હજી એ રાખવીને અને એનું જે મેનેજમેન્ટ કરવું ને એ બહુ અઘરું છે. બાકી તો અત્યારે તો શું છે કે કંપનીવાળા સારો સિબિલ અને સારા જામીન નહીં આપે એટલે લોન તો તમારે 90-95% સુધી લોન ફાઇનાન્સ કંપની કરી દે છે. અને અત્યારે મિત્રો તમે 33ની કિંમત હિસાબ કરો એટલે હોલ ટાયર ગાડી આપણે લઈ એટલે લગભગ 52-53 લાખ રૂપિયાનું કોટેશન આવે ટાટા કે લેલન. એમાં જાજો નહીં, 1-2 લાખનો 1.5 લાખનો ફેર છે ટાટા લેલનમાં. પણ મિત્રો આપણે જે 53 લાખનું કોટેશન આવે અને આપણે વ્યવસ્થિત લોન કરાવીએ એટલે લગભગ 45-47 લાખ સુધીની લોન ફાઇનાન્સ કંપની કરી દી. એટલે મિનિમમ આપણે હિસાબ કરો ને તો તમે 60 હપ્તાવાળી લોન કરો એટલે આપણે 1 લાખ રૂપિયાની આડે હપ્તો આવે. પછી એમાં 48 હપ્તાવાળી આવે તો લાખ ઉપર વહીએ. થોડી એ રીતનો આપણે એક મહિનાનો લાખ રૂપિયાનો આપણે ઘણા હિસાબ કરી તો લાખ રૂપિયા આપણે હપ્તો આવે. અને મિત્રો આપણે કહેવાનું એ છે કે ભાઈ અત્યારે ગાડીઓમાં જેવો પહેલાં ધંધો હતો ને એવો ધંધો થયા છે. અત્યારે લાખનો હપ્તો કરવો ને એ જે હોલ ટાયર ગાડી જેની આગળ છે ને એને એકવાર અનુભવ કરે ને તો ખબર પડે કે અત્યારે લાખ રૂપિયા હપ્તો કાઢવો એ કેટલો મુશ્કેલ છે. કેમ કે અત્યારે મિત્રો ધંધા એવા નથી, ભાડા એવા નથી અને ડીઝલનો ભાવ વધી ગયો અને હમણાં મહિનાથી ટોલ ટેક્સમાં એ વધારો આવી ગયો છે. આ તો ખબર નથી કોઈને, બાકી સમાચારમાં એ સાંભળ્યું. બાકી અત્યારે હરેક ટોલના કે ટોલ રહે ને એ વધી ગયા છે અને વધારો આવ્યો છે 20-25 રૂપિયા વધી ગયા છે એક ટોલના. અને તમે સીધો હિસાબ કરો ને તો આપણે એક ટ્રીપમાં સીધો તમારે 1000-2000 રૂપિયાનો ફેર આવી જાય. કેમ કે ટ્રીપ કરીને એટલે 25-30-35 વધ્યા છે ને એ આખી રિટર્ન ટ્રીપ કરીને એટલે ₹1500-2000 ગાડીવાળાને માર પડે. એટલે અત્યારે મિત્રો ગાડીનો ધંધો રહ્યો ને બહુ એટલે બહુ મુશ્કેલ છે. કેમ કે અત્યારે એવું ભાડાને એવું છે જ નહીં. એટલે આપણે એ રાજેન્દ્રસિંહ આપણે કોમેન્ટ કરીને કહેતા હતા. અને મિત્રો આપણે નોલેજ હોય ને એમ થઈ જાય કે આપણે આમાં પૂરેપૂરી નોલેજ છે તો ધંધો કરાય. બાકી મિત્રો ગાડીનો ધંધો કરવાની બહુ એટલે બહુ અઘરો છે. બાકી તમારે જો કોઈ ઘરનું ટ્રાન્સપોર્ટ છે અને થોડાક લિંક છે એવી ગાડી ખાલી કરવાની બધી તો ઓછો વાંધો આવે. અને એ પાછો આપણા હસ્તકે હાલવી જોઈએ. ખુદ આપણે હાંકવાવાળા હોય તો આપણે ગાડીમાં ન ખેંચાય. બાકી તમે જો ડ્રાઈવર હસ્તકે એ રીતના હાંકો તો પછી ન લેવાના ન દેવાના થઈ જાય. કેમ કે આપણને અનુભવ બોલે છે અને અનુભવ કરેલા છે વધારે એટલે બહુ ધ્યાન રાખી ધંધો કર્યા જેવો છે. એટલે આપણે મિત્રો એટલું જ કહેવાનું છે કે ભાઈ આપણે નોલેજ પૂરેપૂરું હોય અને અનુભવ હોય તો કરાય. બાકી નગર અત્યારે ગાડીનો ધંધો બહુ અઘરો છે. સોનગઢ પહોંચી ગયા હતા અને સોનગઢ પાસ કરીને અને આપણે આવેલા જઈએ છીએ હવે મહારાષ્ટ્ર બોર્ડર બાજુ. કેમ કે આપણે ક્યાંય સ્ટોપ કર્યો જ નથી, સીધા આવેલા જ જઈએ છીએ આપણે મહારાષ્ટ્ર બોર્ડર બાજુ. અને અત્યારે મિત્રો તમે તડકો જોવો એટલે વાત પૂછોમાં એવો તડકો પડે છે. અને અત્યારે વાગ્યા છે આપણે બપોરના 3:30. જો તડકો એટલે કાંઈ ઘટે નહીં એવો તડકો પડે છે. આગળ જ હવે આપણે 7-8 કિલોમીટર હાલશું ને એટલે આપણે ગુજરાતી પૂરું થઈ જાય છે અને આપણે એન્ટર થઈ જઈશું મહારાષ્ટ્રમાં. નવાપુર બોર્ડર. નવાપુર બોર્ડર પહેલાં ઊભા રહ્યા છે આપણે મારવાડીભાઈની હોટલ છે. એટલે મિત્રો આપણે સવારનો કાંઈ નાસ્તો કે કાંઈ જમ્યા નહોતા અને અત્યારે રહી ગઈ હતી ભૂખ. એટલે અત્યારે આપણે 4 વાગે જમવા બેઠા છીએ અને અહીંયા અત્યારે આપણે મગાવી લીધી છે દાળ તડકા અને આ બાજુ આપણે છે ચપાટી રોટલી
અને આ આપણે મારવાડી ભાઈની હોટલ છે. જો અત્યારે બધા ગાડીઓ રાખી દીધી છે છાંયે તડકાના હિસાબે. અને આ આપણે આવી ગઈ ડુંગળી. લીંબુ લઈ લો ને કા ભૈયા. આપણે મીઠું ને એવું નાખી દઈ કરી દઈ જમવાનું ચાલુ. આપણે જમી લીધું હતું અને જમીન મિત્રો આપણે બોર્ડર પાસ કરી અને આપણે હોટલે હોઈ ગયા હતા મિત્રો. અને મિત્રો આપણે હોઈ ગયા ને સાઈડ આપણે જાગ્યા સાંજે રાતે 9 વાગે. કેમ કે આપણે લીમડાના છાંયે રાખી દીધી હતી ટાઢો પવન ને એવું આવતું હતું. 9 વાગી ગયા. એનું કારણ હતું કે આપણે રાતે ઉજાગરો હતો અને કાલ આપણે ચોટીલાને બધું કામ ને એવું કર્યું એટલે થાકોડો હતો પૂરેપૂરો. એટલે હું છે કે આપણે જમીન પછી ઉડી ગયા ને 9 વાગે જાગ્યા. અને અત્યારે મિત્રો આપણે ચા પાણી પીને અને નીકળ્યા છે. અને અત્યારે મિત્રો આપણે પહોંચવા આવ્યા છે મહારાષ્ટ્ર સાકરીના ઘાટમાં. અને અત્યારે જો આપણે ચડી છે ઘાટ. તો આપણે ઘાટમાં પહોંચી ગયા છે. આપણે સાકરીનો ઘાટ મહારાષ્ટ્ર. અત્યારે મિત્રો વાગ્યા છે આપણે 9:30 જેવું થવા એવું છે. આપણે કાચ બાચ સાફ કરીને અને નીકળી ગયા છે. એટલે હવે આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય અને ઘાટ ચડીને પછી આપણે પાર્થ હોટલે ગાડી ઊભી રાખશું. અને અત્યારે એમ જે વાતાવરણ છે એકદમ ઠંડુ કે એની તમે વાત જ પૂછોમાં. એટલે હવે આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ચડીને અને અત્યારે આપણે પહોંચી ગયા છે પાર્થ હોટલે. એટલે અત્યારે મિત્રો આપણે પાર્થ હોટલે ઊભી રાખી અને થોડોક આપણે નાસ્તો ને એવું લઈ લીધું છે. એનું કારણ છે કે ભાઈ આપણે અમુક જગ્યાએ એવી જગ્યાએ કે ખાલી કરવાનું ને એવું આવી જાય તો પછી શું છે કે જમવાનું ની બધી વ્યવસ્થા હોય નહીં. એટલે એના હિસાબે આપણે નાસ્તો લઈ લીધો છે. બાકી આપણે સામાન તો બધો આપણી પાસે પડ્યો જ છે જમવા બનાવવાનો. પણ આ તો શું છે કે નાસ્તો હોય ને તો આપણે ગમે ત્યારે ક્યારેક કેવું હોય તો આપણે નાસ્તો કરી શકીએ. એટલે અત્યારે આપણે પાર્થ હોટલેથી લઈ લીધો છે અને હવે આપણે અહીંથી નીકળી છે. અને અત્યારે જો ગ્રાઉન્ડ તો આપણે ભરેલું જ હોય આપણે પાર્થ હોટલનું. જ્યારે આવો ત્યારે તમે જો અત્યારે અમુક ગાડીઓ ટેકાવી દીધી છે કેમકે એ બધી સવારે વહેલી ઉપડવાવાળી હોય અને અમુક રહી બધી જમવા ગઈ છે. કેમકે આ બાજુ ગાડીઓ પડી હોય ને એ બધા જમીન નીકળવાવાળા હોય. બાકી આ સાઈડમાં ગાડીઓ પડી હોય એ બધા સવારે વહેલા નીકળવાના હોય. એટલે અત્યારે મિત્રો હવે આપણે નીકળી છે અને ધીરે ધીરે હેલા જઈએ આપણે ધુલિયા બાજુ. કેમ કે આપણે ધુલિયા ને જલગાંવની બધી પાસ કરી અને એવું લાગશે તો ક્યાંક આપણે રાખી દઈશું ગાડી. એટલે અત્યારે મિત્રો આપણે નીકળી છે અહીંથી અને વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. અને જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે બધાને જય માતાજી, જય હિન્દ.